હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે વિભાગ ઈ ના સમ નંબર 4 થી લઈને સમ નંબર 7 સુધીના આપણે દાખલા ગણવાના છે. તો ચલો શરૂઆત કરીએ છીએ સમ નંબર 4 થી. પ્રશ્ન પહેલા વાંચીએ. પ્રશ્ન શું પૂછ્યો છે? નીચેની માહિતી પરથી એક જ દાખલામાં બે પ્રશ્ન પૂછેલા છે. પહેલું, 2008 ના વર્ષને આધાર વર્ષ લઈને અચલ આધારે સૂચકાંક શોધવાનો છે, પહેલો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું છે 2008 અને 2009 બંનેના વર્ષની સરેરાશ કાઢીને તમારે સૂચકાંક શોધવાનો છે. તો વર્ષ આપેલા છે અને ભાવ આપેલો છે. તો આપણે પહેલો દાખલો ગણીશું અને ત્યાર પછી આમાં બીજો દાખલો ગણીશું. ચલો શરૂઆત કરીએ છીએ. આપણને કીધેલો છે આધાર વર્ષ 2008. આધાર વર્ષ હોય તો બધાના છેદમાં આવે. સૂત્ર ખાલી ચેન્જ કરી નાખજો, અગાઉ નહીં આવે, ત્યાં તમારે આવશે આધાર વર્ષ, કારણ કે આપણને અચલ આધારની રીત પૂછેલી છે. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે. સર્વપ્રથમ 32 ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષ. તો આધાર વર્ષ કેટલું છે આપણા માટે? 2008 એટલે કે 32 કરી નાખીએ ગુણ્યા 100. ચલો પહેલા આપણે લખી દઈએ છીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. બધાના છેદમાં આવશે 32. એવું કેમ? તો કે આપણને સ્પષ્ટ કીધેલું છે કે અચલ આધારની રીતે ગણો, અને અચલ આધારની રીતમાં તમને આધાર વર્ષ પણ આપી દીધું છે 2008. તો 40 ના છેદમાં 32 ગુણ્યા 100, 42 ના છેદમાં 32 ગુણ્યા 100, 45 ના છેદમાં 32 ગુણ્યા 100, 60 ના છેદમાં 32 ગુણ્યા 100, 65 ના છેદમાં 32 ગુણ્યા 100. ચલો તમને આવડે છે કારણ કે 1.1 ની અંદર આપણે આવા દાખલા ગણેલા છે. ચલો પહેલામાં તો 32 કટ થઈ જશે, તો જવાબ કેટલો આવશે? 100. ચલો બીજાની ગણતરી મારી સાથે કરતા જજો. 38 ભાગ્યા 32 ગુણ્યા 100 જવાબ કેટલો આવે છે? 118.75. ત્યારબાદ 40 ના છેદમાં 32 ગુણ્યા 100 તો જવાબ આવશે 125. ત્યારબાદ 42 ભાગ્યા 32 ગુણ્યા 100 131.25. 45 ના છેદમાં 32 ગુણ્યા 100 140.63 અથવા તો 625. 60 ના છેદમાં 32 ગુણ્યા 100 187.5. તો આપણે લખી દઈએ 187.5, અને 65 ના છેદમાં 32 ગુણ્યા 100 તો 203.125. કમ્પ્લીટ. તો આપણે આ પહેલો સમ પૂરો થયો, એટલે કે પહેલા સમની અંદર આપણને જે પહેલો પ્રશ્ન પૂછેલો હતો કે 2008 ને એટલે કે 2008 ને આપણે આધાર વર્ષ લઈને દાખલો ગણ્યો. હવે બીજો પ્રશ્ન એવો છે 8 અને 9 બંનેનો સરેરાશ કાઢવાનો. તો આપણે શીખવાડેલું છે 2008 પ્લસ 2009 કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા. તો છેદમાં 2 કરી નાખવાના. 2008 નો ભાવ કેટલો છે? 32 છે. પ્લસ 9 નો કેટલો છે? 38 છે. સરેરાશ નો મતલબ થાય મધ્યક. તો 38 અને 32 કેટલા થાય? 70. તો 70 ના છેદમાં 2 તો જવાબ કેટલો આવે આપણો? 35 આવશે. ખ્યાલ આવી ગયો તમને લોકોને? તો આ 35, પહેલામાં આપણે 32 લેતા હતા, બીજામાં હવે આપણે બધામાં શું લઈશું? 35 લઈશું. દાખલો એનો એ જ છે. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આપણે પહેલામાં 32 ના છેદમાં 35 ગુણ્યા 100. બીજામાં શું આવશે? 38 ના છેદમાં 35 ગુણ્યા 100. પછી 40 ના છેદમાં 35 ગુણ્યા 100.
42/35 ગુણ્યા 100, 45/35 ગુણ્યા 100, ત્યારબાદ 60/35 ગુણ્યા 100 અને છેલ્લા વર્ષમાં 65/35 ગુણ્યા 100. ખ્યાલ આવી ગયો બધાને? પ્રથમમાં પહેલા પ્રશ્નમાં એક જ વર્ષ આપ્યું હતું, બીજા વર્ષમાં આપણે સરેરાશ નીકાળી. ચલો ગુણાકાર ભાગાકાર કરતા જઈએ, મારી સાથે ગણતરી કરો. 32/35 ગુણ્યા 100 તો જવાબ આવશે 91.43. ચલો ત્યારબાદ 38/35 ગુણ્યા 100 તો જવાબ આવશે 108.57. ત્યારબાદ 40/35 ગુણ્યા 100 114.29. (42/35 ગુણ્યા 100 120. 45/35 ગુણ્યા 100 128.57. ગણતરી મારી સાથે કરતા જજો હો કેલ્સીમાં. 60/35 ગુણ્યા 100 171.43. 65/35 ગુણ્યા 100 185.71. કમ્પ્લીટ? એકદમ સરળ. તો ફાવશે વિદ્યાર્થી મિત્રો તમને? આ થયો આપણા માટે સમ નંબર 1. બે પ્રશ્ન પૂછેલા હતા, બીજામાં આપણે સરેરાશ નીકાળીને આપણે દાખલો ગણ્યો. ચલો હવે આપણે આગળ શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 5 ની. દાખલા નંબર 5 આપણને શું કહ્યું છે? એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહનો સૂચકાંક તથા સમૂહના ભાર નીચે મુજબ આપેલા છે. તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક મેળવો. સિમ્પલ પૂછેલું છે કે ઉત્પાદનનો સૂચકાંક શોધો, તો એમાં આપણે શેની જરૂર પડે? સૂચકાંક એટલે I આપેલો છે, ભાર એટલે W આપેલો છે. એકદમ સીધો સમ છે, એમાં કોઈ જ વધારાની ગણતરી કરવાની નથી. ચલો કેલ્સી લઈ લો હાથમાં અને આપણે શરૂઆત કરીએ છીએ. સર્વપ્રથમ પહેલા સિગ્મા W કરી નાખીએ આપણે. W નું ટોટલ 30 + 31 18 17 અને 4 એટલે કેટલું આવે છે? 100. પ્રશ્ન જેમ છે એમ ઉતારી દેવાનો છે. હવે આપણે ગણતરી કરીએ. ખાસ જીટી નો ઉપયોગ અથવા એમઆરસી નો ઉપયોગ કરવાનો છે. ગુણાકાર કરતો જવાનો છે. 390.2 ગુણ્યા 30 બરાબર 11,706. ચલો 247.6 ગુણ્યા 31 બરાબર 76.6. 510.2 ગુણ્યા 18 91.6. 91.6. 403.3 ગુણ્યા 17 બરાબર તો 6856.1. 6856.1 અને છેલ્લામાં 624.4 ગુણ્યા 4 બરાબર તો 2497.6. તો લખી નાખીએ આપણે 2497.6. હવે તો જીટી નું બટન તમારે પ્રેસ કરવાનું છે. તો જવાબ છે 37,918.9. તો એ આપણે અહીંયા લખી દઈએ છીએ 37,918.9. કમ્પ્લીટ? ચલો સૂત્ર આપણને બધાને ખ્યાલ છે તે મુજબ આપણે સૂત્ર લખી દઈએ. સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW કેટલું આપણને મળ્યું હતું? તો આપણને મળ્યું હતું 37,918.9 અને સિગ્મા W કેટલા હતા આપણી પાસે? 100 હતા. તો 100 કરી દઈએ તો આપણને જવાબ કેટલો મળે? 379.189. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો તમને લોકોને? બસ અર્થઘટન પૂછેલું છે આપણને? ના, અર્થઘટન પૂછ્યું નથી.
તો ઉત્પાદનનો સૂચકાંક આપણને કેટલો મળશે? 379.189. ચલો આગળની ગણતરી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નવો સમ નંબર 6. આઈએમપી સમ આપણે લખીએ છીએ. આઈએમપી સમ શા માટે? તો હમણાં તમને લોકોને ખ્યાલ આવી જશે. વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવમાં 70% વધારો થાય છે. આપણે પહેલા જ કીધું હતું, વધારો તો હંમેશા યાદ રાખવાનું પ્લસ થાય, ઘટાડો કે તો હંમેશા માઇનસ કરવાનો. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? તો ચલો, ઘઉંના ભાવમાં 70% વધે તો કેટલા થાય? કેલ્સીમાં તમે કરો 100 + 70 કેટલા થઈ ગયા? 170. તો ઘઉં મળી ગયા આપણને 170. ચલો અહીંયા હું રફ વર્ક કરું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. ઘઉંમાં કેટલા થઈ ગયા? 100 + 70. ચલો એક કામ કરીએ, આપણે આપેલું જ પાછળ. ઓકે, ચલો આપણે અહીંયા જ ગણતરી કરી દઈએ છીએ. ચલો પહેલા હું ઘઉં લખી નાખીશ. ઘઉંમાં કેટલા આયા? 70. તો આપણે અહીંયા લખીશું 100 + 70. ખ્યાલ આવી ગયો ને કેમ મેં લખ્યા છે? શાબાશ. 170. ચલો આગળ. ચોખાના ભાવમાં 40% વધારો થાય છે. તો ચોખાના ભાવમાં 40% વધે છે. કેટલા થાય? વેરી ગુડ. 100 + 40 તો કેટલા થશે? 140. આવું સિમ્પલ છે, ના આવડે? અરે આવડે જ ને, એમાં કઈ અઘરું છે જ નહીં. હવે ધ્યાનથી વાંચો. બાજરીના ભાવમાં 25% ઘટે છે. ઘટે છે તો એ શું કરવાનું? 100 માંથી માઇનસ કરવાના. ચલો 100 માંથી 25 જાય તો કેટલા વધે? વેરી ગુડ. 100 માંથી 25 જશે તો વધશે આપણે 75. આગળ વધીએ. જ્યારે તેલના ભાવમાં 40% વધે છે, 40% વધે છે તો સરવાળો 100 + 40 બરાબર કેટલા થઈ જશે? 140. ત્યારબાદ ઘીના ભાવ 5% ઘટે છે. ઘીના ભાવ 5% ઘટે છે તો માઇનસ કરી દો. 100 - 5 તો જવાબ કેટલો આવે આપણા માટે? 95. ખ્યાલ આવી ગયો? વધે ઘટે કીધેલું છે. સર આમાં શું આઈએમપી થયું? હવે આઈએમપી થયું જુઓ. હવે અહીંયા હું કીધું છે, ધ્યાનથી વાંચજો. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. તો જો ઘી 1 હોય તો તેલ કેટલું થાય? 3 ગણું હોય. તો જો ઘી 1 હોય તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. ખ્યાલ આવી ગયો? ઘીનું મહત્વ કરતા તેલનું મહત્વ 3 ગણું છે. ઓકે, હવે આગળ વાંચીએ. તથા એટલે કે પ્લસ, સાથે ચોખાનું બમણું હોય. કયો શબ્દ વાપર્યો છે? બમણું હોય. તો ચોખાનું કેવું છે? બમણું છે. બમણું એટલે કેવું થાય? 2. તો એનો અર્થ એવો થયો ઘીની સરખામણીમાં તેલ 3 ગણું છે તથા ચોખા કેવા છે? બમણા છે. આગળ. હવે અને આવે ને એટલે વાક્ય ફરી જાય, યાદ રાખવાનું. અને ઘઉં તથા બાજરી, કયા 2 શબ્દો વાપર્યા છે? ઘઉં અને બાજરી. એટલે બાકીના જે 2 વધ્યા છે, ઘઉં અને બાજરી, એ 2 વધ્યા છે એ દરેકનું મહત્વ ચોખા કરતા બમણું છે. તો આ બંને જે વધ્યા છે એ ચોખા કરતા બમણા છે. તો ચોખા 2 છે તો 2 ના ડબલ એટલે કે બમણા કેટલા થાય? 4 થાય. તો બંનેમાં લખવાના છે 4 અને 4. લો, થઈ ગયું પૂરું. છે એકદમ સરળ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે સર એક જ ધારવો પડે ફરજિયાત છે, તેવો કોઈ નિયમ નથી. પરંતુ એક તમે ધારશો ને તો ગણતરી સરળ થઈ જશે. બાકી તમે 6 ધારીને પણ કરી શકો. જો આને આપણે 6 ધારીએ તો 6 ના 3 ગણા કેટલા થાય? 18 થાય. અને એના બમણા કેટલા થાય? તો અહીંયા તમારે થઈ જાય 12. 6 ના 3 ગણા એટલે કે ઘીના 3 ગણા અને એના કેવા થઈ ગયા? બમણા. બમણા એટલે કેવા થઈ ગયા? 12. હવે આના બમણા એટલે અહીંયા લખી નાખીશું 24. પતી ગયું? આ રીતે પણ આખો દાખલો કરો ને તો પણ જવાબ સાચો જ આવે. પરંતુ આ ગણતરી તમારા માટે થોડી લેન્ધી થઈ જાય.
એટલા માટે સીધી સાદું એકદમ શોર્ટકટ આપણે એક ધારીને જ આખો દાખલો ગણવાનો. પણ મેં ગણતરી એટલા માટે બતાવી કે એવો ક્યાંય નિયમ નથી કે એક લઈને તમે દાખલો કરી શકો. ઠીક છે, ચલો ત્યારબાદ કેલ્સીમાં હવે તો દાખલો તમને ફાવે છે આઈડબ્લ્યુ કરીને. ચલો શરૂઆત કરી દો. 170 17 ચોક 68 680. તો પ્રથમનો જવાબ આવશે 680. 140 ગુણ્યા 2 280. ચલો ત્યારબાદ 75 ચોક 300. ત્યારબાદ 140 ગુણ્યા 3 420. અને છેલ્લાનો જવાબ 95 એકા 95. ચલો જેટી નું બટન દબાવી દો અને આન્સર કો કેટલો આવે છે. તો આન્સર આવે છે 1775. ક્લિયર છે? તો આપણે અહીંયા લખી દઈએ 1775. આનું ટોટલ કરી નાખીએ 4 ને 4 8 ને 2 10 13 ને 1 14. તો આ આપણને મળી ગયું સિગ્મા ડબલ્યુ અને આ મળી ગયું આઈડબ્લ્યુ. ચલો કેલ્સીમાં ગણતરી કરીએ હવે આગળનો ભાવનો સામાન્ય સૂચકાંક. ચલો સૂત્ર શું રહેશે? સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. કેટલા હતા આઈડબ્લ્યુ? તો કે હતા 1775 છેદમાં સિગ્મા ડબલ્યુ હતા 14. તો કેલ્સીયમમાં કરો 1775 ના છેદમાં 14. તો જવાબ આવશે 126.79 લખો અથવા તો 785 લખો. બંનેનો અર્થ સેમ થાય. હવે દાખલો પૂરો થાય એની પહેલા વાંચી લેવાનું. શું કીધું છે? તેનું અર્થઘટન કરો. તો આપણે અર્થઘટન કરીશું 2010 ની અને 2015 ની સરખામણી. તો લખાય તેથી 2010 ની સરખામણીમાં 2015 ના ભાવનો સામાન્ય સૂચકાંક સૂચકાંકમાં જે પણ સંખ્યા છે એટલે કે જે જવાબ આપણને મળ્યો છે 126.79 માઇનસ શું કરી દેવાના છે? 100 કરી દેવાના છે. તો આપણને મળે 26.79% જેટલો વધારો થાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? બસ. તો આવા દાખલા નાના નાના છે ને ખૂબ મહત્વના પણ છે. આગળનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? કામદાર વર્ગના માસિક વેતનની નીચે પ્રમાણે માહિતી આપેલી છે. તો અહીંયા તમને સરેરાશ માસિક વેતન આપેલું છે. માસિક વેતન હોય એટલે ખ્યાલ જ છે આપણને વાસ્તવિક વેતન તમને પૂછેલું. અને વાસ્તવિક વેતનનું સૂત્ર તમને યાદ કરવાની જરૂર નથી. તમને આમાંથી જ તૈયાર થઈ જશે. સીધું બોલવાનું. સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર થઈ ગયું. દાખલાની અંદર જ મળી જશે. સાથે સાથે વર્ષ 2008 ને આધાર વર્ષ લઈ 2015 ની નાણાંની ખરીદ શક્તિ શોધો. 2015 ની એટલે કે કયું છે? જીવન નિર્વાહ 260. તો એની ગણતરી પણ તમારે અલગથી કરવાની રહેશે. દાખલો આઈએમપી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. માર્ચ 2022 માં પૂછાયેલો. એક જ દાખલાની અંદર 2 પ્રશ્ન છે. પહેલા આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરીશું અને પછી આપણે કરીશું નાણાંની ખરીદ શક્તિ. ચલો વાસ્તવિક વેતન શરૂ કરીએ છીએ. સૂત્ર બધાને ખ્યાલ આવી ગયું? ચલો કયું સૂત્ર છે? તો માસિક આવક છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા લખો હોય તો લખાય 15,000 ના છેદમાં 120 ગુણ્યા 100. કમ્પ્લીટ. ચલો પછી 18,000 છેદમાં 180 ગુણ્યા 100. 19,000 છેદમાં 205 ગુણ્યા 100. ત્યારબાદ 20,000 છેદમાં 220 ગુણ્યા 100.
ત્યારબાદ 22,000 છેદમાં 235 ગુણ્યા 100 અને છેલ્લે છે 25,000 છેદમાં 260 ગુણ્યા 100. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે કેલ્સીમાં ગણતરી કરીએ. શું કીધું છે? 15,000 છેદમાં 120 ગુણ્યા 100 તો જવાબ આવશે 12,500. ત્યારબાદ 18,000 છેદમાં 180 ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 10,000. તો લખીએ આપણે 10,000. ત્યારબાદ 19,000 છેદમાં 205 ગુણ્યા 100 પોઈન્ટમાં જવાબ આવશે 9268.29. તો લખીએ 9268.29. 20,000 ના છેદમાં 220 ગુણ્યા 100 ફરીથી પોઈન્ટમાં 90.91 કારણ કે પાછળ 9 છે ને એટલે આપણે એક ડિજિટ પ્લસ થઈ જાય. 22,000 છેદમાં 235 ગુણ્યા 100 તો જવાબ આવશે 9361.70 અને છેલ્લે આપણે ગણતરી કરીશું 25,000 છેદમાં 260 ગુણ્યા 100 તો જવાબ બનશે 9615.38 9615.38. ક્લિયર? સમજાઈ ગયું બધાને? બસ આ દાખલો તમારો અહીંયા પૂરો થઈ ગયો પણ પેલી ગણતરી પૂરી થઈ. વાસ્તવિક વેતન છે એ પૂરું થયું છે. હજી તમારે લોકોને નાણાંની ખરીદ શક્તિ પૂછેલી છે કે નાણાંની ખરીદ શક્તિ 2015 ને ધ્યાનમાં લઈને કરવાની છે. 2015 તો 2015 નો જીવન નિર્વાહ ખર્ચ કેટલો છે? 260. ચલો સૂત્ર યાદ છે કોઈને? થિયરીના લેક્ચરની અંદર આપણે સૂત્ર તૈયાર કરાવડાયા હતા. જો તૈયાર કર્યા હશે તો તમને ખ્યાલ હશે. શું લખાય? 1/, વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગુણ્યા 100. કેમ 2015 લખ્યું છે? તો કે આપણને 2015 નું પૂછેલું છે માટે. એક છેદમાં કેટલા હતા આપણા માટે? વર્ષ 2015 નું. તો જુઓ કેટલા છે? 260. સર્કલ કરેલું છે ને? બસ તો 260 તો કેલ્સીમાં કરી નાખીએ. 1/260 ગુણ્યા 100 તો જવાબ તમને મળશે 0.38. તો ખાસ યાદ રાખવાનું છે 0.3846. કમ્પ્લીટ. તો આ સાથે તમારો આ દાખલો આપણે અહીંયા પૂરો થાય છે. સાથે આ સેક્શન પણ આપણે અહીંયા પૂરું થાય છે. ક્લિયર? તો નેક્સ્ટ સેશનમાં આપણે કરીશું વિભાગ F થી શરૂઆત કરીશું અને વિભાગ F ના દાખલા ખૂબ મહત્વના હોય છે. ખાસ સાંભળતા જાઓ. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને આજના સેશનની તો PDF મળશે જ પણ સાથે સાથે આ ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ મળશે. તો જરૂરથી એ PDF ડાઉનલોડ કરો અને જરૂરથી પ્રેક્ટિસ કરો. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.